ખાસ આ વિડીયો એ વેપારીઓ માટે છે કે જે અત્યારે બજારની અંદર નાના મોટા ધંધાઓ ચલાવે છે. તમારે કરિયાણાની દુકાન હોય, કપડાની હોય, શૂઝની હોય, મોબાઈલની હોય, ઇલેક્ટ્રિકની હોય, ઇવન કોઈ પણ ફિલ્ડની તમારી દુકાન હોય અને તમે કોમ્પિટિશનના ડરથી બજારમાં જે ભાવ ચાલે છે એના કરતાં તમે 2-5 રૂપિયા ઓછા ભાવે વસ્તુ વેચો છો. હવે કેવું થશે કે માની લો કે કોઈ એક ગ્લાસ છે મોબાઈલનો, હવે કોઈ એક દુકાનદાર 100 રૂપિયામાં નાખે છે અને તમને એવું લાગે કે ચલો હું 80 રૂપિયા વેચીશ તો બજારમાં મારું સારું નામ બનશે અને કોમ્પિટિશનમાં હું બીજા લોકો કરતાં આગળ વધીશ, તો તમે 80 રૂપિયા ચાલુ કરશો. કોઈ ત્રીજો દુકાનદાર આવી અને 60 રૂપિયા વેચવાનું ચાલુ કરી નાખશે. તો આ તો કેવું થઈ ગયું, તમે બજારના ભાવ બગાડી નાખ્યા અને ધીરે ધીરે કોમ્પિટિશન એટલું વધતું જશે કે કોઈ દુકાનદાર કમાઈ નહીં શકે. તમારામાં તાકાત હોય તો તમે ડીલરો જોડેથી સસ્તો માલ લાવવાનો વેચો. તમે સાચા વેપારી તો ત્યારે જ કહો કે જ્યારે તમે ડીલરો જોડેથી સસ્તો માલ લાવો છો. બાકી આ રીતે બજારમાં બેઠા છો તો બજારના ભાવથી વસ્તુ વેચવાનું રાખો. તમને એવું લાગશે કે અહીંયા આટલી ગરાગી છે, ત્યાં આટલી ગરાગી છે, પણ તમે સર્વિસ સારી આપો, તમે ક્વોલિટી સારી આપો, તમે વસ્તુ સારી આપો, વ્યવસ્થિત ભાવ લો, ઓછા માર્જિનથી માપે ચાલો તો બધાનું ચાલે. તમે કોમ્પિટિશનમાં આવવા માટે, બજારમાં આવવા માટે ઓછા ભાવેથી વસ્તુ વેચશો તો સરવાળે હરેક વેપારી નુકસાનમાં જશે ભાઈ. અને આપણે જે ફિલ્ડમાં બેઠા છીએ, આપણા ફિલ્ડમાં જ એવા આપણા બજારની અંદર 500 દુકાનો હોય છે. તો તમે 2-5 રૂપિયા પણ જ્યારે પ્રોડક્ટમાં સસ્તી વેચવાનું ચાલુ કરશો ને તો બધા લોકોને અસર થશે, હરેક વેપારીને અસર થશે ભાઈ. તો આપણે એકલું આપણા પૂરતું નથી વિચારવાનું, એટલું આપણે સ્વાર્થી નથી થઈ જવાનું કે એ લોકોનું સાવ નષ્ટ થઈ જાય. કારણ કે આપણે ચલો સારું એવું ઇન્વેસ્ટમેન્ટ રોકાણ લઈને બેઠા છીએ અને 2-3 બ્રાન્ચો છે એટલે વાંધો ના આવે, એક દુકાન બંધ થઈ જાય તો બીજી દુકાન. પણ એ લોકો કે જે નવું ચાલુ કર્યું છે, જે પૈસા લાવે એ પણ લોન ઉપર લાવીને ધંધો ચાલુ કર્યો છે, માંડ ચાલે છે, દુકાનના ભાડા, છોકરાઓના પગાર, ઘર માંડ ચાલે છે, અને તમે આ રીતે બજાર ભાવ કરતાં નીચી વસ્તુ વેચવાનું ચાલુ કરશો તો એ લોકોનું શું, એ વેપારીનું શું? કારણ કે બજારમાં બેઠેલા વેપારી હરેક આપણે ભાઈ છે ભાઈ. તો આપણે એટલું સ્વાર્થી નથી બની જવાનું કે આપણે કોમ્પિટિશનમાં અને નામ બનાવવા માટે બજારમાં આપણે સાવ આયા ભાવે વસ્તુ વેચવાની. ને ઘણીવાર તો કેવું હોય કે ભાઈ તમારી ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ કરે. તમે કોઈ પ્રોડક્ટ કોઈ ક્વોન્ટિટી 100 લીધી છે તો તમને સસ્તી પડે છે, અને નાના દુકાનદારો છે એમણે ક્વોન્ટિટી ઓછી લીધી છે તો ઓલરેડી એમને મોંઘી પડે છે. હવે તમે બજાર કરતાં પણ સસ્તું વેચશો તો એ લોકો તો વેચી જ નહીં શકે ભાઈ, સર્વાઈવ નહીં કરી શકે બજારમાં. તો ધીરે એ લોકોને દુકાન બંધ કરવાના વાર આવશે. તો ભાઈ આ રીતે એટલું આપણે સ્વાર્થી નથી થઈ જવાનું કે આપણું વિચારવાનું છે. આપણે બધા લોકોનું વિચારીશું ને તો ભગવાન આપણું વિચારશે ભાઈ. આ બાબતે તમારું શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં જણાવો.